હું જિજ્ઞેશભાઈ કારિયા. પોરબંદર એક સિનેપ્રેમી જનતા છે. સિનેપ્રેમી જનતા માટે અમે વર્ષો પહેલાં અમારી પાસે એક પેરેડાઇઝ સિનેમા નામનું સિનેમા હતું, જે પોરબંદરમાં ભાટિયા ફેમિલી જે મીઠાપુરનું હતું, પપ્પુભાઈ ભાટિયા એમની બનાવેલું હતું. અને એમના ફાધરે 1973માં, અને ત્યારે 70 mm જે ગુજરાતમાં 3 સિનેમા બનાવે એમાંનું એક સિનેમા હતું 70 mmનું. ત્યારબાદ જમાના પ્રમાણે મોબાઈલ અને એપલોડ ડાઉનલોડ એપને આ બધા હતા, તો સિંગલ સિનેમાની ક્રેઝ ઓછો થઈ ગયો. ત્યારબાદ મિની સિનેમાને આવ્યું. આજરોજ અમે મિની સિનેમાનું આયોજન કર્યું હોય પોરબંદરની જનતા માટે. આજે આ જે વિડીયો સિનેમા તરીકે અમે 125 સીટનું વિડીયો સિનેમા બનાવ્યું હોય, ત્યારે આ વિડીયો સિનેમા મારી વિશિષ્ટતા એ છે કે આનો સાઉન્ડ પ્રૂફ છે, JBL કંપનીનું છે. આનો સ્ક્રીન પણ ખૂબ સિલ્વર સ્ક્રીન છે, અને આરામદાયક રિક્લાઇનર અને પુશબેક સીટ વ્યવસ્થા છે. તેમજ કેન્ટીનની પણ સુવિધા સારી છે. અને વાતાવરણ તમે જુઓ તો બોમ્બે જે આપણે PVR આઇનોક્સ જે કહેવાય છે એ ટાઈપનું મલ્ટિપલ પોરબંદર માટે નવું નજરાણું અમે પોરબંદર આજરોજ સમક્ષ રજૂ કર્યું છે. આશા રાખું છું કે પોરબંદરની સિનેપ્રેમી જનતાને આ ખૂબ સારું ગમશે અને ખૂબ સારું બધા એન્જોય કરશે એવી આશા રાખું છું. ત્યારે આજરોજ આ જે અમે સિનેપ્રેમ જે બનાવ્યું છે, જેડી સિનેમા પ્રાઇમ પેરેડાઇઝ નામનું જે જય એન્ટરપ્રાઇઝ જે છે અમારી ફાર્મ, ત્યારે આ ફાર્મમાં અમે આજરોજ અમારા જે આના જે મૂળ માલિક જે કહેવાય છે પપ્પુભાઈ ભાટિયા, એમના મધરના હાથે ઓપનિંગની ઓલી રાખી હતી, પણ એમના મધરની 96 યરની ઉંમર હોય અને તેથી તે આવી ન શકે બોમ્બેથી, પણ એમની શુભેચ્છા અમને એમની સાથે આપી છે. તેવી જ રીતના અમારા વડીલ છે, અમારા કાકા કિશોર કાકા જે બોમ્બેથી પણ આવ્યા હોય, એમની પણ શુભેચ્છા આપી છે. અને આપણા પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ, તેમજ શ્રી પૂર્વ MP આપણા રમેશભાઈ ધડુક સાહેબ, તેમજ પોરબંદર જિલ્લા અધિક્ષક શ્રી જાડેજા સાહેબ, DYSP મયુડુ સાહેબ અને તમામ મહાનુભાવોએ આજરોજ હાજરી આપી અને શુભેચ્છા આપી હોય. અને આ બધા મહાનુભાવોના હાથે એક રિબિન કાપી અને એક ગૌરવ પ્રાપ્ત કરી અને આજરોજ શુભારંભ કર્યો હોય, ત્યારે હું સૌનો આભાર માનું છું કે આજે અમને સહકાર આપી અને જે આશીર્વાદ આપ્યા હોય, આપના આશીર્વાદથી પોરબંદરની સિને જનતા સારો એવો લાભ લેશે એવી અપેક્ષા રાખું છું. પોરબંદરમાં એક સારા જે સિનેમા જે એનું જરૂરિયાત હતી, ત્યારે આ સિનેમા બનવાથી જે બહારથી માણસો આવતા હોય છે એમને પણ એક સારો મનોરંજનનો લાભ મળશે. તેમજ આજુબાજુના વિસ્તારમાં જે કોઈ પણ ધંધાર્થી છે એમને પણ એનો ખૂબ સારો લાભ મળશે. આમ જુઓ તો એક આ મિની ઉદ્યોગ જ ગણાય, કારણ કે આનાથી પોરબંદરની જનતાને એક મનોરંજન મળશે અને વેપાર ધંધા પણ સારો લાભ મળશે, કારણ કે જે આવડો સ્ટાફ છે એની પણ રોજીરોટી ચાલશે. એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે પોરબંદરને પણ સારી એક સુવિધા આપી હોય અને રોજીરોટી મળશે બધાને. ડિજિટલ ટાઈમમાં ટિકિટ બુકિંગ માટે લોકોએ શું કરવું? ડિજિટલ ટાઈમમાં ટિકિટ બુકિંગ માટે બુક માય શોમાં ટિકિટ બુકિંગ થાય છે. તેમજ મેન્યુઅલ તરીકે અમે ટિકિટ વિન્ડો પર રાખી છે. બુક માય શોમાં પણ અવેલેબલ મળશે ગમે ત્યારે, અને ટિકિટ વિન્ડો પર મળશે. તેમજ અમારા સ્ટાફના નંબર પણ સાથે જોડ્યા છે, એમાં પણ આપ બુક કરાવી શકો છો એવી સુવિધા રાખી છે.